નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવી સમસ્યા વિશે જે ઘણા લોકો સહન કરે છે પણ ખુલ્લેઆમ વાત કરતા નથી. કબજિયાત. જો સવારે પેટ સારી રીતે સાફ ન થાય તો આખો દિવસ ભારેપણું લાગે છે, મૂડ ખરાબ રહે, ગેસ થાય. પણ ચિંતા નહીં, આજે આપણે જાણીશું કેટલીક સરળ ઘરેલું રીતો જે કબજિયાતમાં ખૂબ મદદરૂપ બની શકે છે. કબજિયાત થવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે પાણી ઓછું પીવું, ફાઇબરવાળો ખોરાક ઓછો લેવો, લાંબા સમય સુધી બેસી રહેવું, તણાવ અને ઊંઘની કમી, જંક ફૂડ વધારે ખાવું. સવારે શું કરવું? સવારે ખાલી પેટે ગરમ પાણી પીવો, લીંબુ અને મધ ઉમેરો, 10 મિનિટ ચાલવું, યોગ અથવા પ્રાણાયામ કરો. કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ? ફાઇબરવાળો ખોરાક, ફળ, સલાડ, લીલા શાકભાજી, દાળ અને ઓટ્સ. ઘરેલું ઉપાયોથી પણ તમે કબજિયાત દૂર કરી શકો છો. રાત્રે ઈસબગુલ્લો, ત્રિફળા ચૂર્ણ, ગરમ દૂધ સાથે ઘી, પૂરતું પાણી પીવું. પેટ સાફ કરવા માટે ઉપયોગી યોગ અને કસરત, પવન મુક્તાસન, ભુજંગાસન, વજ્રાસન. રોજ 20 મિનિટ ચાલવું. શું ટાળવું? આ વસ્તુઓથી દૂર રહો. જંક ફૂડ, વધુ ચા અને કોફી, ઠંડા પીણા, મોડી રાત્રે જમવું. જો નીચેની સમસ્યાઓ હોય તો ડૉક્ટરની સલાહ લો. સતત કબજિયાત, પેટમાં ભારે દુખાવો, બ્લીડિંગ, વજન ઝડપથી ઘટવું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ અને ફોલો જરૂર કરો. જય જય ગરવી ગુજરાત.